સુરતથી સમાચાર કે જ્યાં પાંડેસરામાં ગુંગળામણથી શ્રમિકોના મૃત્યુના મુદ્દે વધુ એક 32 વર્ષીય શ્રમિક મલેન્દર કુમારનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। ગઈકાલે દુર્ઘટનામાં 3 શ્રમિકોના મૃત્યુ નિપજી ચૂક્યા હતા। પાંડેસરા પોલીસે પારસ મિલના કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે કોન્ટ્રાક્ટર સામે અપરાધ માનવવધનો ગુનો નોંધીને હવે તપાસ હાથ ધરી છે। કોન્ટ્રાક્ટરે શ્રમિકોને સેફટી વગર જ ટાંકીની સફાઈ કરવા માટે નીચે ઉતાર્યા। ટાંકીમાં ઝેરી ગેસથી ગુંગળામણને કારણે મૃત્યુને કારણે આ મામલો સામે આવ્યો, જ્યાં દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસ અને જીપીસીબી એફએસએલની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। अब तो मान लीजिए 2000 किलोमीटर के चल के आया है यहाँ कि 10 रुपया कमाएंगे, अपना परिवार को बाल बच्चा को खिलाएंगे, इसीलिए वहाँ से यहाँ चल के आया है कि हम 10 रुपया कमाएंगे। तो ऐसे भी नहीं है कि कमाने के लिए तो आया है, ठीक है, लेकिन जो यहाँ अपना अंडर में रखा है, चाहे कंपनी हो, चाहे कंट्रैक्ट हो, चाहे कोई भी हो, उसको सेफ्टी से कोई भी काम करवाना चाहिए।